જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો ઇવનિંગના સેશનમાં આવ્યા છે. બોયઝને બધાને રનિંગ માટે તો મોકલી દીધા છે, બરાબર. આપણે ઇવનિંગનું સેશન આજે છે. આજે તમારા માટે હું શેડ્યુલ લઈને આવ્યો છું. મને ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે સર તમે જે વર્કઆઉટ કરાવો છો સર, અમે તમારે ત્યાં આવીને તૈયારી તો સર દૂરથી છે, તો સર આવી નથી શકતા. તો સર પ્લીઝ તમારું શેડ્યુલ જે તમે કરાવો છો એ પ્લીઝ અમને કોને, બરાબર, તાકી સર અમે અહીંયા ફોલો કરીએ ફ્રી ઓફ કોસ્ટ. અને જે શેડ્યુલ હું મારા બોયઝને કરાવડાવું છું, બરાબર, ટીએના બોયઝને સ્પેશિયલ વર્કઆઉટ કરાવડાવું છું, બરાબર, ડેઇલીનું, એ શેડ્યુલ આજે તમને આપવાનો છું હું, બરાબર. એ શેડ્યુલ આજે તમે આપવાનો છું. અને એ તમે એમ સમજી લો કે મહિનો દિવસ કરશો કે 15 દિવસથી ઉપરથી કરશો ને તો તમને ચોક્કસથી ફાયદો થશે, બરાબર. આ મારી લાગણી છે ગુજરાતના વિદ્યાર્થીઓ જોડે કે જે ડિફેન્સની તૈયારી કરે છે અને મારી નથી પહોંચી શકતા. તેના માટે હું ટાઈમ કાઢી અને તમારા માટે આ વિડીયો બનાવું છું, બરાબર, તાકી તમને બી ફાયદો થાય. ભલે તમે આપણે અહીંયા હોસ્ટેલમાં ન આવી શકતા હોય, આપણે અહીંયા દૂર દૂરથી વિદ્યાર્થી આવ્યા છે, બરાબર, બીજી એકેડેમીમાંથી આવ્યા છે. તો કહેવાનો મતલબ એવો છે કે તમારા માટે આ વર્કઆઉટ લાવ્યો છું, ખાલી જસ્ટ ઘરે રહી અને ફોલો કરજો, બરાબર. તો સોમથી શનિનું વર્કઆઉટ હશે, બરાબર. એમાં હું તમને બધી ડિટેલ કહીશ, કઈ કઈ એક્સરસાઇઝ કરવાની છે એ બી આપણે બે બોયઝ જે છે એ કરીને બતાવશે તમને, બરાબર. તો એ તમારે બસ ખાલી નોટ ડાઉન કરી રાખજો, બરાબર, ઠીક છે. તો એટલું છે. વિડીયોમાં નવા હોય તો લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાની એક લાઇક તો કરજો જ મિત્રો, બરાબર. તમારા માટે આ ફ્રી ઓફ કોસ્ટ વર્કઆઉટ આપું છું, બરાબર. તો ફોલો કરવાની જરૂરથી કરજો, ભૂલતા નહીં. તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે, સોમવારે શું કરવાનું છે? પહેલી વસ્તુ તે કે શેડ્યુલ કહેતા પહેલાં તમને એટલું જરૂરથી કહી દઈશ કે પ્રોપર વોર્મઅપ સ્ટ્રેચિંગ કરજો, હા મિત્રો, બરાબર. અને કાંઈ ન સમજાતું હોય ને તો મારો 1600નો વિડીયો જે છે ને એમાં મેં જે વોર્મઅપ સ્ટ્રેચિંગ કરાવું છું ને 30 થી 35 મિનિટ કરાવું છું, એ કરજો ડાયરેક્ટ રેપિટેશનમાં ઉતરતા, બરાબર. અને પ્રોપર તમે શું કહેવાય કે પાણીની બોટલ તો જરૂરથી રાખજો, એમાં ઇલેક્ટ્રોનને એક પાઉચ તો રાખજો, ઠીક છે. તો ચાલો વર્કઆઉટની વાત કરીએ. સોમવારે તમે શું કરશો, બરાબર. સોમવારે તમારે કરવાનું છે 200 મીટરની 10. યસ મિત્રો, 200 મીટરની 10. પેસનો ટાઈમિંગ શું રહે? પેસનો ટાઈમિંગ રહે 35 સેકન્ડ લાસ્ટ. બ્રેકનો ટાઈમિંગ શું રહે? બ્રેકનો ટાઈમિંગ 1.5 મિનિટથી સ્ટાર્ટ કરવાનો. હર 200 મીટરની તમારે 4 કરવાની. પેલી 4 તો જવી જ જોઈએ, પછી એની વચ્ચે 1.5 મિનિટનો બ્રેક, 4 પછી રાખજો 5 મિનિટનો બ્રેક, બરાબર. પછી બે પછી 5 મિનિટનો બ્રેક રાખજો, કે પછી કન્ટિન્યુ લાગતી હોય તો પાછી બીજી 4 મારી અને પછી બ્રેક લઈ લેજો, બરાબર. આવી કરજો, બરાબર. આ સોમવારે મોર્નિંગમાં કરવાનું છે. એ રનિંગ પછી તમે શું કરશો? રનિંગ પછી તમને કહું છું તમારે શું કરવાનું છે, એક્સરસાઇઝ તમને કહીશ, બરાબર. 200 મીટરની આ પૂરી થઈ જાય ને, બરાબર, પછી આપણો ક્લાઇમ્બરનો જે સેટ છે ને, બરાબર, એ મારી દેવાનો છે. હવે કયો ક્લાઇમ્બરનો સેટ છે? હું ફટાફટથી ક્વિક તમને આપણે બોયઝ દ્વારા કરાવડાવું છું, બરાબર. એ ખાલી જોઈ લેજો એકવાર, 5 સ્ટેપ ઘાયે જોઈ લેજો. ઓકે, સ્ટેપ 1. ઓકે, તો આ છે સ્ટેપ 1. ઓકે, સ્ટેપ 2 સાઈડમાં. હા, ઓકે, રેડી. ઓકે, સ્ટેપ 3 ખુરશી જમ્પ સાથે. ઓકે, તો આ હતો એક્સરસાઇઝ. હવે ક્લાઇમ્બરનો સેટ, બરાબર, ક્લાઇમ્બરનો સેટ પોઝિશન. ચલો 1 રેડી. આ સ્ટેપ નંબર 1 છે, આમાં તમારે હવાવાળું છે, બરાબર, આમાં તમારે ટચ નહીં થાય. ઓકે, ખાસ ધ્યાન રાખજો. પછી સ્ટેપ 2 હોલ્ડ 1 2. આ બી 20 કરવાના છે, પેલું બી 20 કરવાનું છે. ઓકે, પછી સાઈડમાં, બરાબર, સાઈડ વાળું, આ બે બાજુ 10-10, આ બે બાજુ 10-10, બરાબર, આ 20, બરાબર. પછી ફ્રોગ અંદરની બાજુ 10 ફ્રોગ. ચલો અંદરની બાજુ ખેંચીને, ઓકે, ઠીક છે. તો આ બી કરવાનું છે, આ બી 10 કરવાનું છે. ઓકે, અને લાસ્ટમાં સ્ટેપ, બરાબર, સ્ટેપ, સાઈડ સ્ટેપ, ઠીક છે. તો આ બી તમારે 20 કરવાનું છે. ઓકે, તો આ રનિંગ પછી તમારે ક્લાઇમ્બરનો સેટ આ એક મારી દેવાનું છે. ઓકે બોયસ, તો આ એક ઇવનિંગમાં શું કરશો તમે, બરાબર. ઇવનિંગમાં નોર્મલ 20 થી 25 મિનિટ નોર્મલ રનિંગ કરવાનું છે, બરાબર. 20 થી 25 મિનિટ નોર્મલ રનિંગ કરવાનું છે. કોરની એક્સરસાઇઝ કરવાની છે, બરાબર. એન્ડ વર્કઆઉટને છોડી દેવાનું છે. આ હતું સોમવાર. હવે મંગળવારની વાત કરીએ. તો મંગળવારે મોર્નિંગમાં શું કરશો? મંગળવારે મોર્નિંગમાં તમે કરશો 308 રેપ્સ. 308 ટાઈમિંગ રહે તમારી 50 થી લઈને 1:15 લાસ્ટ. 1:15 લાસ્ટમાં લાસ્ટ. બ્રેક રહે 1.5 મિનિટનો, બરાબર. આ કરવાનું છે તમારે મંગળવારે, બરાબર. આ ખાસ યાદ રાખજો, આ ભૂલતા નહીં, બરાબર. એ 8 કરવાની છે, 8 તો થવી જ જોઈએ. બિફોર રનિંગ, આફ્ટર રનિંગ, સ્ટ્રેચિંગ, કુલ ડાઉન, એ તો તમને હવે ખબર હશે, ટીએની તૈયારી કરો છો તો કંઈ કહેવાની જરૂર નથી. તો શોલ્ડર માટેનું શું કરવું છે? પુલઅપ મારવાના, કેમ કે પુલઅપ તો તમને ખબર છે કે તરત જ મરાવડાવે છે. તો 2 થી 3 એક્સરસાઇઝ કહું છું, બરાબર. આપણે બોયઝ જે પીયુષ જે છે, હવે ત્યારે સ્ટાર્ટિંગમાં 6 હતા, હવે અત્યારે 9 સુધી પહોંચી ગયો છે, બરાબર. તો એ 2-3 એક્સરસાઇઝ તમે નોર્મલી ખાલી કરી નાખજો, આરામથી પુલઅપ લાગી જાય. શું કરવાનું છે બોયઝ? પહેલે વોક, બરાબર. પહેલાં આવું 20 મીટર ડિસ્ટન્સ લઈ, બરાબર, આને કમ્પ્લીટલી વોક કરવાનું છે, બરાબર. કમ્પ્લીટલી આવું 20 મીટર સુધી આવું 2 થી 3 વાર કરવાનું છે તમારે. ઓકે બોયઝ, પછી કરવાનું છે
બરાબર આ રીતના આ બી તમારે 20 મીટરથી વધારે લઈ જવાનું છે. કેટલું 20 મીટરથી પાછું જવાનું છે અને પાછું આવવાનું છે. આ રીતના કરવાનું છે. ઓકે બોયસ, બેસ્ટ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બરાબર આ એક્સરસાઇઝ કરવાની છે પાર્ટનર સ્ક્રોલિંગ. બરાબર આમાં શું છે કે એક પાર્ટનર ઉપર હશે, એનું બી શોલ્ડરમાં પ્રેશર આવશે અને બી મતલબ મદદરૂપ થશે. તો ઓકે બોયસ, તો મિત્રો આ 3 એક્સરસાઇઝ કરવાની છે તમારે, બરાબર. અને આને અલ્ટરનેટ તમારે બીજા દિવસે લઈ જવાનું છે. ઇવનિંગમાં શું કર્યો તમે? ઇવનિંગમાં નોર્મલી તમારે એમ ધ્યાન રાખવાનું છે કે નોર્મલ રનિંગ કર્યો, ખાલી એમ સમજી લો કે 15 મિનિટ, બરાબર 15 મિનિટ નોર્મલ રનિંગ કરજો. અને જે ક્લાઇમ્બરનો સેટ મેં કીધું ને એ ક્લાઇમ્બરનો સેટ મારી દેજો 2 થી 3. આ મંગળવારનું પૂરું. હવે બુધવારે જોઈએ. બુધવારે શું કરવાનું છે? બુધવારે વન ઓફ ધી માય બેસ્ટ વર્કઆઉટ છે અને એ છે ફાટલેક સ્લો ફાસ્ટ, બરાબર 400 મીટરની તમારે એમ સમજી લો કે 7 તો જવાની જ છે. 7 તો મિનિમમ તમારે જવાની છે અને તમારી પેસનો ટાઈમિંગ રહે લાસ્ટમાં લાસ્ટ 1:25, બરાબર. સ્ટાર્ટ કરજો. અગર શરૂઆત કરી છે 6:30 વાળા જે વિદ્યાર્થીઓ છે ને તો એ 1:40 થી સ્ટાર્ટ કરજો, 1:40 થી લઈ આવજો, બરાબર. ને 1:10 સુધી ટ્રાય કરજો બેસ્ટ. 7 રેપિટેશન મારવાની છે, 7, બરાબર 7 રેપ્સ મારજો. હર રેપ્સમાં બ્રેક રાખજો 1.5 મિનિટનો ને હર 3 રેપ્સ પછી થોડોક વધારે બ્રેક રાખી દો, કારણ કે રિકવરી મળી જાય આપણને, બરાબર. એટલે એ કરવાનું છે તમારે મોર્નિંગમાં 400 ની 7, બરાબર. મોર્નિંગમાં એના પછી શું કરશો તમે? મોર્નિંગમાં એના પછી પાછું કોર વર્કઆઉટ. હવે કોર વર્કઆઉટને તમને 5 સેટ કહું છું ખાલી, બરાબર. બોયઝ કરીને બતાવશે 5 એક્સરસાઇઝ ખાલી કહું છું, એ કરી લેવો ને તમારું કોર. એવું નથી કે આપણે 6 પેક જોતા છે, પણ એટલું તો મજબૂત થઈ જાય કે રનિંગમાં પેટ નહીં ભરાય. ઓકે, પેલું છે સિટઅપ્સ, બરાબર. પેલું સિટઅપ્સ, બરાબર. આના 50 કરવાના છે. કેટલા? 50 કરવાના છે. પાર્ટનરની જરૂર પડી જાય, ન પડે તો એ તમે નોર્મલ તમારી રીતના લઈ લેજો. આ છે એક્સરસાઇઝ નંબર 2, બરાબર. આમાં જો પગ એકદમ સીધા રહે, એના સામેના જે પાર્ટનર છે એને હાથ દ્વારા ટચ ત્યાં સુધી જાય અને પછી પાછું નીચે, બરાબર. આ તમારે 30 કરવાના છે. એક્સરસાઇઝ નંબર 3 સીઝર, બરાબર. સીઝર આ તમારે કરવાનું છે 40, 2 પગમાં 20, બરાબર. 40 કરજો, 2 પગમાં 20 કરજો અને પછી છોડી દેજો. વચ્ચે બ્રેક રાખજો 1 મિનિટનો. ચોથા નંબરની એક્સરસાઇઝ વન ઓફ ધી બેસ્ટ, બરાબર. પૂરેપૂરું કોર ઉપર પ્રેશર આવશે, બરાબર. આ જોઉં છું પોઝિશન રેડી. ઉપર બાજુ ટચ કરવાનું છે, પગ સીધા થશે, ટચ નહીં થાય જમીનમાં અને ઉપર લઈ જવાના છે, બરાબર. આ એક્સરસાઇઝ કરજો ચોથા નંબરની. ઓકે મિત્રો, 5મા નંબરની છે ઓબ્લિક. પાર્ટનરનો સપોર્ટ જોશે, બરાબર. ખાલી પગ પકડવા માટે એન્ડ જે ડાઉન જે બોય છે, બરાબર, એ રીતના સાઈડ કોર જે છે ને એને મજબૂત કરવા માટેની એક્સરસાઇઝ છે. 2 બાજુ 20 કરજો એટલે તમારું પેટ જે છે ક્યારેય પણ ભરાશે નહીં. ઓકે બોયસ, રિલીઝ. બીજી છે બટ કિક, પણ પૂરેપૂરું સ્પીડમાં લઈ જજો, બરાબર. આ ધ્યાન રાખજો, પૂરેપૂરી સ્પીડમાં. ઓકે બોયસ. એ સ્કીપ, બરાબર. એ સ્કીપ ખાસ રનિંગ માટે ઇમ્પ્રુવમેન્ટ સ્ટેપ માટે એ સ્કીપ તો ખાસ જરૂરી છે, બરાબર. આને બી 20 મીટર સુધી જરૂરથી લઈ જજો. ઓકે બોયસ. ડબલ, હા, બરાબર. ડબલ 2 સ્ટેપ આવશે, બરાબર. 2 સ્ટેપ આવશે, ખાસ ધ્યાન રાખજો. બી સ્કીપ ખાસ ધ્યાન રાખજો, આવડ્યું છે તમને. ઓકે. એક્સરસાઇઝ નંબર 3, 4, બરાબર. આ સ્પીડ વાળી ડ્રીલ છે, બરાબર. મેક્સિમમ જેટલી બી સ્પીડ આવે એટલી મીટ કરવાની છે તમારે. ઓકે. એક્સરસાઇઝ નંબર 5, બરાબર. આ બી તમારે લઈ જવાનું છે 20 મીટર સુધી, બરાબર. ઓકે. ઓકે મિત્રો, તો આ જે છે આ બી તમારે એમ સમજી લો કે 20 મીટરમાંથી 10 મીટર સુધી તો લઈ જવાનું છે. ફૂલ સ્પીડ આવશે, સ્ટ્રેન્થ થઈ આવશે, રિલીઝ. તો આ એબીસી ડ્રીલ તમારે વીકમાં 2 વાર કરવાની છે. આપણે ક્યારે કરી? બુધવારે કરી સાંજે, બરાબર. બુધવારે કરીને હવે પાછું શનિવારે કરવાનું છે. આ શનિવારે લઈ જવાનું છે. અને શટલનું જે સ્પીડ એન્ડ્યોરન્સ છે, બરાબર, એ બી કહું છું તમને. શટલ એ વીકમાં 2 વાર કરવાનું થશે, કોરે વીકમાં 2 વાર કરવાનું થશે, બરાબર. એબીસી ડ્રીલ વીકમાં 2 વાર કરવાનું થશે. ઓકે. આ બુધવારનું ખતમ થઈ ગયું. હવે ગુરુવારે. હવે વાત કરીએ ગુરુવારે શું કરશો, બરાબર મિત્રો. એમ સમજી લો કે મેં મારો આખી બધી વસ્તુ જે કરાવું છું ને એ તમને કહી દઉં છું, બરાબર. કોઈ બી એકેડમી આવું તમને કહેતું નથી. 15 મિનિટ, બરાબર મિત્રો. કોઈ બી જે એકેડમી આવું તમને ન કહે, પણ હું તમારા માટે મને લાગણી છે ને એટલા માટે આ તમને શેર કરું છું, બરાબર. કે જે વિદ્યાર્થીઓ અહીંયા આવીને તૈયારી નથી કરવા માંગતા ને, તો પ્લીઝ ફોલો જરૂરથી કરજો. વાત કરું ગુરુવારની, તો ગુરુવારમાં તમારે શું કરવાનું છે ખબર છે મિત્રો? ગુરુવારમાં તમારે કરવાનું છે 606 ગ્રાઉન્ડ, બરાબર. ગ્રાઉન્ડનું ડિસ્ટન્સ દોઢ ચક્કર મારવાના થશે. કેટલા? 1.5 ચક્કર મારવાના થશે તમારે. ટાઈમિંગ શું રહેશે સર? 600 નો ટાઈમિંગ તો સર કયો, કેમ કે ટીએની તૈયારી કરીએ એવું તો નથી કે નોર્મલ અગ્નિવીરની તૈયારી કરીએ, બરાબર. દેખો ટાઈમિંગ 600 નો રહે ને 1:50. કેટલો? લાસ્ટ 1:50 તો લાસ્ટમાં લાસ્ટ. આવું તમારે 6 વાર કરવાનું છે. વચ્ચે બ્રેક રાખજો 2-2.5 મિનિટનો એન્ડ એ વર્કઆઉટને પૂરું કરી દેજો, બરાબર. એ કરી અને પાછો જે મેં તમને ક્લાઇમ્બરનો સેટ કીધો હતો ને, એ ક્લાઇમ્બરનો સેટ પાછો લઈ લેવાનો છે ગુરુવારે, બરાબર. એ કરવાનું છે. એન્ડ એની સાથે સાથે તમારે શટલ કરવાનું છે. શટલ કઈ રીતના સર કરશું? 5 મીટરનો ડિસ્ટન્સ રાખીશું,
બરાબર. એન્ડ આ પાર્ટથી લઈને પહેલા પાર્ટ આપણે બોયસ કરીને બતાવશે એટલું રીતના તમારી સ્પીડ પૂરેપૂરી રાખવાની છે. ઓકે બોયસ, સેટ એન્ડ સ્ટાર્ટ. હા, જા રીતના રેડી. આ શટલ એક્સરસાઇઝ છે. આનાથી તમને રિધમ મતલબ કે સ્પીડ આવશે, મેક્સિમમ સ્પીડ આવશે. બરાબર. આવું તમારે 2 મિનિટના સેટ કરવાના છે અને 2 મિનિટના 3 સેટ કરવાના છે. કેટલા? 2 મિનિટના 3 અને મિનિમમ 40 તો આવવા જ જોઈએ. બરાબર. તો આ શટલ વર્કઆઉટ તમારે ગુરુવારે કરવાનું છે અને શનિવારે પણ કરવાનું થશે. ઓકે બોયસ, રેસ્ટ. તો મિત્રો આ હતું ગુરુવારની ઇવનિંગ. બરાબર. હવે જોઈએ શુક્રવારે શું કરશું સર. શુક્રવારનો વર્કઆઉટ કહી દો. શુક્રવારનો વર્કઆઉટ છે ઇન આઉટ, 800 મીટર ઇન આઉટ. 5 વાર બને ત્યાં સુધી 5 વાર લઈ જતા. હવે 800 મીટર ઇન આઉટ એટલે હું કે ગ્રાઉન્ડના 2 ચક્કર મારવાનું છે, પાછું સ્ટોપ, પાછા 2 ચક્કર, પાછું સ્ટોપ. બરાબર. આ રીતના આવું 5 વાર કરવાનું છે. વચ્ચે બ્રેક રહે 3-3.5 મિનિટનો. બરાબર. એન્ડ તમારે જે ગુરુવારે મેં તમને શું કીધું હતું કે જે આપણે તમે કોર વર્કઆઉટ કર્યું હતું, બુધવારે કર્યું હતું ને, બરાબર, એ હવે ગુરુવારે નથી કરવાનું, એ શુક્રવારે કરવાનું થાય. આપણે શુક્રવારે પહોંચ્યા. બરાબર. પેલા આપણે 200, 300, 400, 600 અને 800. હા, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. તો આપણે શુક્રવારે પહોંચ્યા છે. શુક્રવારે તમે શું કરશો ખબર? શુક્રવારે મેં તમને કીધું ને કે 800 ની ઇન આઉટ, બરાબર, 5 વાર કરશો. બરાબર. એની સાથે સાથે તમારે પાછું કરવાનું શું છે ખબર છે? તમારે એની સાથે સાથે ક્લાઇમ્બરનો સેટ લઈ લે. ક્લાઇમ્બરનો સેટ ઉપર શું કામ વધારે ભાર આવે? પગો આપણે કમજોર હોય છે, તો એ તમારે કરવાનો છે. જોયું હતું ને તમે સ્ટાર્ટિંગમાં. બરાબર. એટલે ક્લાઇમ્બરનો સેટ કરશો. પછી જે આપણે શોલ્ડર વર્કઆઉટ છે, બરાબર, એ શોલ્ડર વર્કઆઉટ લઈ લો છો. મેં આડી બોયઝ કરીને બતાવ્યું હતું. આ મોર્નિંગમાં કરશો. હવે જોઈએ ઇવનિંગમાં. ઇવનિંગમાં સર શું કરશું? ઇવનિંગમાં નોર્મલી 15 થી 20 મિનિટ રનિંગ કરી, બરાબર, અને સ્ટ્રેચિંગ બોલ પેન ફૂલ બોડી સ્ટ્રેચિંગ કરવાનું છે અને છોડી દેવાનું છે. બસ, બીજું કાંઈ નથી કરવાનું. રિલેક્સ. બરાબર. હવે આવીએ શનિવારે. સર શનિવારે શું કરશું? લાસ્ટની ટિપ્સ ખાસથી ધ્યાન રાખજો. ટિપ્સમાં હું કહું તમને. શનિવારે શું કરવાનું છે? શનિવારે તમારે કરવાનું છે એન્ડ્યોરન્સ ટેસ્ટ. બરાબર. કેટલું મિનિટ? 55 મિનિટ નોન સ્ટોપ રનિંગ. 55 મિનિટ નોન સ્ટોપ રનિંગ કરવાનું છે તમારે. બરાબર. શનિવારે કમ્પ્લીટલી. અને એમ સમજી લો કે 55 મિનિટમાં તમારે એટલીસ્ટ શું કહેવાય કે 8 કિલોમીટર તો આવવું જ જોઈએ મિત્રો. 8 કિલોમીટર પેસે રનિંગ થઈ જશે. એમ સમજી લો મિનિમમ 8 કિલોમીટર. એનાથી બી વધુ તમે જઈ શકો. બરાબર. એનાથી બી વધુ તમે જઈ શકો. પણ 20 મિનિટ તો મતલબ કે 20 રાઉન્ડ ઉપર તો આવવા જ જોઈએ તમારા. ઠીક છે. તો એટલી વસ્તુનું આ તમારે મોર્નિંગમાં શનિવારે આ કરવાનું છે. બરાબર. એન્ડ પછી કોર વર્કઆઉટ પૂરેપૂરું લઈ લેવાનું છે. વીકમાં 2 વાર કોર, વીકમાં 2 વાર ડ્રીલ, વીકમાં 2 વાર શટલ. બરાબર. શટલ તમારે હું ઇવનિંગમાં કહું છું આ શનિવારે. બરાબર. એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શનિવારે ઇવનિંગમાં આ રીતના કરવાનું છે. નોર્મલ તમારે એમ સમજી લો તમે કે લોંગ રનિંગ થઈ ગયું હતું તો ઇવનિંગમાં પછી રહે 120 મીટરની 5. શનિવારની વાત કરું છું. 120 મીટરની 5 રેપ્સ મારવાની છે. બરાબર. એન્ડ શટલ એક્સરસાઇઝ કરવાની છે. બસ એટલી વસ્તુ કરશો. બ્રીફિંગ કરી દો ફટાફટ કે જે વસ્તુ મેન ઇમ્પોર્ટન્ટ છે એ કહું છું. વીકમાં 2 વાર કોર, વીકમાં 2 વાર ડ્રીલ, વીકમાં 2 વાર શટલ, વીકમાં 2 વાર આપણે આ જે ક્લાઇમ્બર એ 2 થી વધારે વાર કરવાનું છે. ક્લાઇમ્બરનો સેટ કરવાનું છે. અને આ જે શેડ્યુલ કીધું છે ને શેડ્યુલ ફોલો કરશો ને 100% કહું છું મિત્રો. વિશ્વાસ રાખો, મારું ટાઈમિંગ જરૂરથી ઇમ્પ્રુવ થશે. જરૂરથી થશે. બરાબર. આ મારી ગેરંટી છે. પછી તમે કરો ન કરો એ તમારા માટે. મેં તમારા માટે મહેનત કરીને શેડ્યુલ હું જે મારા બોયઝને કરાવું છું ને એ જ મેં તમને કીધું છે. કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખ્યો. બરાબર. આ સિવાય પણ તમને જો મિત્રો ન સમજાતું હોય ને, બરાબર, તો મને કમેન્ટ સેક્શનમાં પૂછી જોજો. હું નંબર આપી દઈશ, એમાં વાત કરી દેજો. અને જો એ સિવાય પણ તમારે તૈયારી અહીંયા આવીને કરવા માંગતા હોય ને, બરાબર, તો પણ આપણે ત્યાં એડમિશન ચાલુ છે. ટીએના વિદ્યાર્થીઓ માટે એટલું કહું છું કે આપણી પાસે હવે સમય બહુ નથી. વહેલી તકે આવી જવું પડીએ ત્યારે જઈને પોસિબલ થશે. ભલે તમારી ઉંમર 35 વર્ષ હોય કે 40 વર્ષ હોય. બરાબર. એ ડઝન્ટ મેટર. એ મેટર નથી કરતું. મેટર કરે છે કે તમે અહીં વહેલી તકે આવો. બરાબર. તો આપણે તો શું કે આજે બોયઝને ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે કે આપણા ગ્રાઉન્ડનો અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક ટાઈમિંગ આપણે આપ્યો છે બધા બોયઝે. તો એ બી તમે બી લાવી શકો, પણ એના માટે સમય આપવો પડે. એ સમય આપવા માટે તમારે અહીં વહેલા આવવું પડે. ઠીક છે. બાકી જ્યાં છો ને અમારું શેડ્યુલ કરતા રહેજો, મારા જોડે કોન્ટેક્ટમાં રહેજો. ઓનલાઈન બેઝ જોઈન કરવું હોય તો પણ નંબર આપેલો છે, એમાં સંપર્ક કરી લેજો. બાકી આ જે શેડ્યુલ આપું છું એ બી કરી લેજો. પાસ થઈ જશે. મારી ઓનલાઈન મારો આ વિડીયો જોઈને ઘણા એસએસસીમાં પાસ થયા છે. તમે બી પાસ થઈ શકો, પણ ટીએમાં થોડુંક વધારે જોર મારવું પડે. ઓકે. તો મિત્રો આ હતું આપણું કમ્પ્લીટલી સોમથી શનિનું વર્કઆઉટ. રવિવારે ફૂલ બોડી સ્ટ્રેચિંગ, ફૂલ બોડી શું કહેવાય કે મસાજ કરવાનું છે, ફૂલ બોડી એન્ડ છોડી દેવાનું છે. રવિવારે કમ્પ્લીટલી રેસ્ટ કરવાનું છે. ટિપ્સ વાત કરું. ટિપ્સ શું કરું છું? તમારે ન્યુરોબિન 4ની ટેબ્લેટ રાખવાની છે. તમારે કાંઈ એની જગ્યાએ A to Z રાખજો. સપ્લિમેન્ટની વાત કરું છું. બરાબર. લિમ્સીની એક ટેબ્લેટ રાખજો. બરાબર. મતલબ એ તો ગોળી છે, ચાવવાની છે. બરાબર. લિમ્સી આ 3 વસ્તુ રાખજો. રાતે સૂતી વખતે અશ્વગંધાનો પાવડર, પ્રોટીનવાળો ડાયટ લેજો. શું કહેવાય કે તમારા માટે સવારમાં નાસ્તો ખાસ કરીને ચણા છે, ડાળિયા છે, ખજૂર છે, એ બધી રાખજો જોડે.
બરાબર. રનિંગ કરો, ગળું હુકાતું હોય તો મધવાળું કે એવું પાણી થોડું પીને આવજો, કોફી લઈને આવજો કે ચોકલેટ ખાઈને આવજો. બરાબર. આ ખાઈને થોડુંક રનિંગ ખાલી પેટે નહીં કરતા રનિંગ. બરાબર. એટલી વસ્તુને ધ્યાન રાખજો ને આરામથી રનિંગ થશે મિત્રો. વિશ્વાસ રાખજો ખુદ ઉપર, સૌથી વધારે એ જ જરૂરી છે. બાકી ટીએની તૈયારી કરો છો ને તો ડેઈલીનું મૂડ તમારું બગડશે. એમ થશે કે આજે હવે આ મૂકી દો, હવે આ ક્યાં કરું. પણ દોસ્તો કરવું પડે, તમારા માટે છે. બરાબર. ઠીક છે. આપણે એકેડેમીમાં ટીઆઈમાં પણ બોયઝ આપેલા છે, પણ એને વિશ્વાસ મેં અપાવેલો છે, ત્યારે જ એને પાસ થયા હતા. પ્રસાદનું તમે જોયું હતું ને ઇન્ટરવ્યૂ. બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે એને વિશ્વાસ હતો કે હું કરી શકીશ. તો તમે બી વિશ્વાસ રાખો, તમે બી કરી શકશો. ઠીક છે. બાકી જ્યાં છો ત્યાં તૈયારી કરતા રહેજો, આપણી ચેનલને ફોલો કરજો એન્ડ માહિતીને આગળ શેર કરાવડાવજો. બરાબર. હું અલ્પેશ રજા લઉં છું. કંઈ પણ બીજું હોય જરૂરથી શેર કરજો. જય હિન્દ.